સુરત શહેર એસઓજી પોલીસે એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત એસઓજી પોલીસે એમ્બરગ્રીસ એટલે કે માછલીની ઉલટીનું આખું કૌભાંડ ઝડપી પાડ્યું છે. એસઓજી પોલીસે 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો 1 કરોડ 7 લાખથી વધુનો મુદ્દામાલ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે એમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 1.5 કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. એસઓજીએ 3 વ્યક્તિઓને ડિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે. 1 કિલોગ્રામ 70 ગ્રામ 1 કિલો 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1 કરોડ 10,07,000 રૂપિયા થાય છે. આ એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે. આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું. 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા. એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા. 3 આરોપીનું નામ છે અમરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય. અમરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા ડ્રાઈવર છે. પોલીસે અમરીશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયની ધરપકડ કરી છે. 3 આરોપી ડિંડોલીના આરજેડી બિઝનેસ પ્લાઝા 4 રસ્તા પાસેથી ઝડપાયા છે. આરોપીઓ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના વતની છે. 3 આરોપી કાવી કંબોઈ ખાતે માછીમારી કરવા ગયા હતા ત્યારે એમ્બરગ્રીસ મળ્યું હોવાનું રટણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એવો કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી જણાવેલ નથી. આ લોકોને લોભ લાલચમાં આ લોકો ફરતા હતા પૈસા મેળવવા માટે અને એ લોકો પકડાઈ ગયા છે. પકડાયેલ એમ્બરગ્રીસની કિંમત 1 કરોડ 7 લાખથી વધુ રૂપિયા થાય છે. એમ્બરગ્રીસને ફ્લોટિંગ ગોલ્ડ કહેવાય છે અને પરફ્યુમ ઉદ્યોગમાં વપરાય છે. ભારતમાં તેનો વેપાર ગેરકાયદેસર છે અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી આરોપીઓને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે. અગાઉ પણ અમે જે આવા કેસો કરે છે, લોકો સુરત જે છે આપણી આર્થિક પાટનગરી છે, એટલે કોઈ પણને એવું લાગે કે ભાઈ સુરતમાંના ગ્રાહકો મળતા હશે એટલે આ લોકો ફરતા અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ વ્યક્તિને આવા ગ્રાહકો ક્યારેય મળતા નથી. અને જે કોઈ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપનીઓ હંમેશા જે એના ઓથોરાઇઝ ગવર્મેન્ટે નક્કી કરેલા જે ડીલરો એની પાસેથી જ એમને કદાચ એમ્બરગ્રીસની જરૂર હોય તો લેતી હોય છે. કોઈ આવા લેભાગુ તત્વો પાસેથી લેતી નથી. પરંતુ જે લોકોને કોઈ પણ રીતે એન કેન પ્રકારે કોઈ દરિયા કિનારેથી આ એમ્બરગ્રીસ મળી આવે તો લોભ લાલચથી એ લોકો સરકારને જાણ કરતા નથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરતા નથી અને આવા લોકો આવું વેચવા માટે ફરતા હોય છે. પરંતુ હંમેશા એમને જેને એ લોકો વાત કરતા હોય છે એમાંથી જ કોઈ બાતમીદાર બની જતું હોય છે અને એ હંમેશા એ પકડાઈ જાય છે. એટલે આવું કંઈ પણ એમ્બરગ્રીસ ક્યારેય પણ મળે તો હંમેશા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવો, પોલીસ વિભાગનો સંપર્ક કરવો અને સરકારમાં જમા કરાવી દેવું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.